ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે રિંગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેની ચર્ચા કરી, આજે આપણે એને લગતા દાખલા શરૂ કરવાના છે. પણ એ પહેલા આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. વિદ્યુત પ્રવાહધારિત રિંગનું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે સદિશ બી વડે બતાવી દઈએ. આપણે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું, બરાબર. બીજે ક્યાંય આપણે નથી મેળવ્યું, આપણે માત્ર એની અક્ષ ઉપર મેળવ્યું હતું. તો આ એક રિંગ છે, અને આ રિંગની અક્ષ ઉપરનું જો હું ચુંબકીય ક્ષેત્ર મેળવું તો રિંગની ત્રિજ્યા કેટલી હતી? તો કે કેપિટલ આર. રિંગના કેન્દ્રથી અંતર કેટલું હતું? એક્સ. તો જો રિંગના કેન્દ્રથી અંતર એક્સ હોય તો બી એ કોનું વિધેય હતું? એક્સ નું વિધેય હતું. જેમ એક્સ બદલાશે એમ ચુંબકીય ક્ષેત્ર બદલાશે. અને એ જે સૂત્ર હતું એ મ્યુ નોટ NI r² અપોન 2r² પ્લસ x² રેઝ ટુ 3/2 આ પ્રકારનું આપણે સૂત્ર ભણી ગયા છે. એકવાર બધા પદોને ઓળખાવી દો તો મ્યુ નોટ એટલે શું હોય? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. જો આ રિંગ શૂન્ય અવકાશમાં નહીં ને બીજા કોઈ માધ્યમમાં મૂકી હોય તો તમારે શું લખવું પડે? તો મેં તમને પહેલા પણ કીધું હતું કે સાપેક્ષ પરમિએબિલિટી બરાબર મ્યુ અપોન મ્યુ નોટ. તો અહીંયા તમારે લખવું પડે મ્યુ NI r² અપોન 2r² પ્લસ x² રેઝ ટુ 3/2. અને મ્યુ ની બદલે શું લખી શકાય? મ્યુ નોટ મ્યુ આર. જો તમને મ્યુ સીધે ન આપ્યા હોય, તમને સાપેક્ષ પરમિએબિલિટી આપી હોય તો મ્યુ ની બદલે લખી શકાય મ્યુ નોટ મ્યુ આર. ઓકે, તો આવી રીતે તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. અને એનું સૂત્ર તો મ્યુ નોટ NI r² અપોન 2r² x² રેઝ ટુ 3/2. મ્યુ નોટ એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એન શું હતા? તો કે એન એટલે આટાની સંખ્યા હતી. જો એક આટો હોય તો મ્યુ નોટ I r² અપોન 2r² x² રેઝ ટુ 3/2. પછી આપણે એવું પણ કીધું હતું કે રિંગની કેન્દ્ર આગળ, તો કેન્દ્ર આગળ માટે x બરાબર 0 થશે. તો મ્યુ નોટ NI/2r આવું સૂત્ર બનશે. મ્યુ નોટ NI અપોન 2r. અને જો x છે એ બહુ દૂર હોય, જેની સાપેક્ષે r ને અવગણી શકીએ, r ને x ની સાપેક્ષે અવગણી શકાતા હોય, તો સૂત્ર બનતું હતું મ્યુ નોટ NI r² અપોન 2x³. અહીંયા સરવાળાની અંદર આપણે r ને અવગણ્યા હતા, બરાબર. ગુણાકારમાં r ને ન અવગણી શકાય, સરવાળામાં r ને અવગણી શકાય. તો જો તો મ્યુ નોટ NI r² અપોન 2x³. જો એક આટો હોય તો n બરાબર 1 મૂકી દેવાના. પછી આપણે એ પણ ચર્ચા કરી હતી કે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય રિંગનું. તો રિંગ માટે મેં તમને એવું સમજાવ્યું હતું કે જો રિંગમાંથી જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં તમારે આંગળીઓ ઘુમાવવાની. દાખલા તરીકે રિંગમાંથી જો આમ પ્રવાહ વહેતો હોય આ રીતે, તમારે રિંગની સામે ઊભું રહેવાનું અને તમારે જોવાનું પ્રવાહ કઈ દિશામાં વહે. જો આમ પ્રવાહ વહેતો હોય તો આમ આંગળીઓ ઘુમાવો, આમ, બરાબર. આમ એટલે કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશામાં. તો આમ આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો આમ આવ્યો, તો ચુંબકીય ક્ષેત્ર એનું અક્ષ ઉપર આ દિશામાં હશે. અને જો પ્રવાહ આમ વહેતો હોય, આમ આમ, બરાબર, તો આંગળીઓને છે પ્રવાહની દિશામાં ઘુમાવો તો અંગૂઠો આમ આવ્યો, જે તમને ચુંબકીય ક્ષેત્ર આપે એનું અક્ષ ઉપરનું. એટલે કે તમે વિચારો કે જો એનું ચુંબકીય ક્ષેત્ર, જો પ્રવાહ આ રીતે વહેતો હોય તો આંગળીઓને આ રીતે ઘુમાવો તો આ રીતે બહાર તરફ, અને આ રીતે હોય ક્લોકવાઇઝ, બરાબર. મારા માટે એન્ટી ક્લોકવાઇઝ છે, તમારા માટે ક્લોકવાઇઝ છે. જોઈ લ્યો, મારા માટે એન્ટી ક્લોકવાઇઝ થશે, તમારા માટે ક્લોકવાઇઝ થશે. તો જો આમ પ્રવાહ વહેતો હોય તો આંગળીઓને આમ રાખો તો ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર અક્ષ ઉપર આમ હશે. તો માની લો કે આની ઉપર છે વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય, હું અહીંયાથી જોઉં છું, મને વિષમઘડી દિશામાં પ્રવાહ દેખાણો, તો વિષમઘડી એન્ટી ક્લોકવાઇઝ એટલે બહાર તરફ અને ક્લોકવાઇઝ તો અંદર તરફ. બોલો, તો એન્ટી ક્લોકવાઇઝ તો બહાર તરફ, ક્લોકવાઇઝ તો અંદર તરફ. તો એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ વહેતો હોય તેનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ આ દિશામાં જશે ને અહીંયા પણ આ દિશામાં જશે. બે રીતે આ ડાયરેક્શનમાં હોય, બરાબર. જેમ કે તમે અહીંયા રિંગથી માની લો કે x અંતરે અહીંયા જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, રિંગના કેન્દ્રથી x અંતરે અહીંયા પણ એટલું જ ચુંબકીય ક્ષેત્ર હશે. કેમ કે જો તો સૂત્ર છે x નું વિધેય છે, બરાબર. અને જો x માઇનસમાં આવે તો પણ એનો સ્ક્વેર હોવાથી તો પ્લસ જ થઈ જશે. અને તેથી અહીંયા x અંતરે એનું જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ x અંતરે હશે. અને ડાયરેક્શન તો એની આમ જ મળવાની છે બે બાજુ, બરાબર. કેમ કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આમ, એવું નથી કે અહીંયા આમ અને અહીંયા આમ, બરાબર. બે બાજુ સિમિલર જ છે ચુંબકીય ક્ષેત્ર. જેમ કે પ્રવાહ આમ વહેતો હોય, આમ આમ, બરાબર, આ રીતે.
તો ચુંબકીય ક્ષેત્ર હું વિચારું તો પણ આમ જ આવશે અને તમે વિચારો તો પણ ચુંબકીય ક્ષેત્ર આમ જ આવશે. એટલે રિંગની આ બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર આમ અને આ બાજુ ચુંબકીય, સમગ્ર અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર સેમ ડાયરેક્શનમાં હોય. અહીંયા જેટલા અંતરે જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા પણ એટલા અંતરે એટલું ચુંબકીય ક્ષેત્ર હોય ને માટે આપણે એનો આલેખ દોર્યો હતો. જો તમને યાદ હોય તો એનો આલેખ કંઈક આવી રીતે હતો. માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ને અહીંયા અંતર x હોય તો એનો આલેખ છે x અક્ષની બે બાજુ સમમિત આલેખ મળતો હતો તમને આ રીતે. બરાબર, જેવી સિમેટ્રી આ બાજુ જોવા મળશે એવી સિમેટ્રી તમને આ બાજુ જોવા મળશે. તો આવી રીતે એનો આલેખ હતો અને કેટલું હતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ. જો તો અહીંયા x બરાબર 0 ઉગમ બિંદુ આગળ, તો અહીંયા x બરાબર 0, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય મ્યુ0 એક આટો હોય તો મ્યુ0 ni/2r એટલે કે 0.5 મ્યુ0 i/r અને જો n આટા હોય તો મ્યુ0 ni/r. બરાબર, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય એનું કેન્દ્ર આગળ અને ઈ હોય મ્યુ0 ni/r એટલે કે 1/2 હતા એને મેં 0.5 લખ્યા છે. જો અહીંયા 1/2 છે ને એની બદલે જો મેં 0.5 લખી નાખ્યા છે. તો તમને આવી ખબર પડવી જોઈએ કે ભાઈ રિંગના કેન્દ્ર આગળ જેનું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય જે કેટલું હોય 0.5 મ્યુ0 ni/r. પછી જેમ તમે આમ જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય, આમ જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય, સિમિલર ડાયરેક્શનમાં જ હોય સમગ્ર અક્ષ ઉપર. જેમ કે ધન x દિશામાં હોય તો આખી અક્ષ ઉપર આ બાજુ કે આ બાજુ બે બાજુ ધન x દિશામાં જ હોય. તો આવી તમને ખબર પડવી જોઈએ. હવે આપણે રિંગને લઈને એના દાખલા કરીએ પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા પણ શરૂ કરશું. તો જો તમને આટલી ખબર હોય તો હવે હું રિંગના ચુંબકીય ક્ષેત્રને લઈ અને એના દાખલા આપણે શરૂ કરીએ. હું એના સૂત્રો સાઈડમાં લખેલા રાખું છું. બરાબર, જેથી કરીને તમને ખબર પડે. આપણે એનું વ્યાપક સૂત્ર અહીંયા લખીએ છીએ. તો B બરાબર મ્યુ0 ni/r² upon 2r² plus x² / 3/2 આ x અંતરે. પછી બોલો કેન્દ્ર આગળ કેટલું હશે? તો મ્યુ0 ni/2r અને બહુ દૂરના અંતરે કેટલું હશે? એટલે કે આપણે એવું અંતર લેવાનું છે x કે જે r કરતા બહુ વધારે હોય તો કેટલું આવશે? તો કે મ્યુ0 ni/r² upon 2x³. બરાબર, તો હવે હું તમને રિંગને લઈને એના દાખલા થોડાક સોલ્વ કરાવું જેથી કરીને તમને ખબર પડે કે રિંગમાં કઈ કઈ ટાઈપના દાખલા પૂછી શકાશે. બધી મેથડ હું અહીંયા કવર કરી લઉં છું એક એક દાખલો કરાવીને. તો સૌથી પહેલા તો હું તમને એમ કહું કે આપણે પહેલો દાખલો તો ટેક્સ્ટબુકનો જ દાખલો લેવો છે. સ્વાધ્યાયમાં પહેલો દાખલો, તમે એની રકમ વાંચો. જો તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 એમાં તમને એવું કીધું છે કે ભાઈ 8 સેન્ટીમીટર અને 100 આટા વાળું એક લૂપ આપ્યું છે તમને. બરાબર, આટાની સંખ્યા છે 100 અને એની ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર. બરાબર, 100 આટા વાળું અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા લૂપમાંથી 0.40 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. તો તમારે એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ તમારે મેળવવાનું છે. બરાબર, તો બસ સીધું સૂત્રમાં જો માત્ર તમને સૂત્ર આવડતું હોય તો દાખલો સોલ્વ થઈ જાય. જો તો કેન્દ્ર આગળનું સૂત્ર શું છે? મ્યુ0 ni/2r. તો B બરાબર અહીંયા હું લખી નાખું મ્યુ0 ni/2r. મ્યુ0 ni/2r એક આટો હોય તો n બરાબર 1 આવશે. તો મ્યુ0 ni/2r તો બોલો તો મ્યુ0 એટલે 4π10⁻⁻7 આવ્યા. મ્યુ0 ની કિંમત કેટલી આવશે? 4π10⁻⁻7 upon 2. 4π10⁻⁻7 upon 2 તો કેટલા આવ્યા? 2π10⁻⁻7. બરાબર, તો જો તો મ્યુ0 નું સાદુરૂપ આપી દીધું તમે. હવે n કેટલા આવ્યા? તો કે n છે 100 છે. પ્રવાહ 0.40 એમ્પિયર એટલે કે 0.4 એમ્પિયર છે અહીંયા, અથવા તો 40 લખો છેદમાં r. તો r કેટલા છે? 8 સેન્ટીમીટર. તો 8 × 10⁻². મીટરમાં ફેરવી દીધા. હવે હું આનું સાદુરૂપ આપી દઉં. સાદુરૂપ આવા દાખલામાં જો તમારે સાદુરૂપ આપવું હોય તો પેલા ઘાતાંકને સેટ કરી દેવી જોઈએ. બરાબર, બાકીના બધા પદો એમ. તો અહીંયા હું આ 100 છે એને હું 10⁻2 સમજુ છું. 0.40 છે એને હું 40 સમજુ છું અને 10⁻2 લખી નાખીશ. 40 × 10⁻2 અહીંયા -2 તો છે.
તો બધાય પદોને હું પેલા 10 ની ઘાતાંકમાં ફેરવી દઉં અને પછી ડિજિટ જે વધ્યા એનું હું સાદુરૂપ આપીશ. આવું આપણે કરશું અહીંયા. ચાલો લખાવો તો મને મારી સાથે બોલો તો કેટલું આવશે ચુંબકીય ક્ષેત્ર? 2π એમ રાખું, 2π upon 8 એમ રાખું, upon 8. પછી જો તો 10 ની -7 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની -7 ઘાત, 10 ની 2 ઘાત અને 0.40 ના લખો 40 ગુણ્યા 10 ની -2. તો 40 ગુણ્યા 10 ની -2, 8 લખી નાખ્યા છે, 10 ની -2 ઘાત. તો 10 ની -2 ઘાત, જો તો 10 ની -2, 10 ની -2 કેન્સલ થઈ ગયા. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કેટલા વધ્યા? અહીંયા જુઓ તો 10 ની -7 ઘાત અને 10 ની 2 ઘાત એટલે 10 ની -5 વધ્યા. કેટલા વધ્યા? 10 ની -5. જો હું અહીંયા લખી નાખું છું 10 ની -5. બરાબર. પછી 8 તો કેટલા આવ્યા? 8 પંચા 40, તો અહીંયા 5 આવ્યા અને 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 2 તો કેટલા થઈ ગયા? 10 એટલે કે 10 ની 1 ઘાત આવી. હવે શું વધ્યું અહીંયા? ખાલી કયો પાઈ વધ્યા. જો તો 2 અને 5 એટલે 10 થઈ ગયા. આનું સાદરૂપ આપી દીધું આપણે, છેદનું કેન્સલ થઈ ગયો છે. તો અહીંયા 10 ની -4 ઘાત થઈ ગયા આ બે નું સાદરૂપ. અને અહીંયા શું વધ્યા? પાઈ એટલે 3.14. તો આન્સર આપણો આવ્યો 3.14 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. તો આ તમને મળી ગયું રિંગના કેન્દ્ર આગળ રિંગનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તો તમે આવી રીતે અહીંયા દાખલા કરી શકો રિંગને લઈને. હવે આપણે રિંગને લઈ અને બીજા એના જે કન્સેપ્ટ છે, બરાબર, એને સમજવા માટે બીજા દાખલા આપણે કરીએ એક્સ્ટ્રા. ફરી પાછા આપણે ટેક્સ્ટ બુકના દાખલામાં આવી જશું. તો આજે આપણે કુલ ટેક્સ્ટ બુકમાંથી 3 દાખલા કરવાના છે. એમાં પહેલો દાખલો કર્યો, 14મો દાખલો અને 16મો દાખલો. આ 3 દાખલા કરવાના છે. પહેલો આપણે કર્યો 14મો, હમણાં હું તમને કરાવું, પણ ધીમે ધીમે એ કન્સેપ્ટ સુધી હું તમને એકવાર લઈ આવી દઉં, પછી હું તમને એ દાખલો કરાવું. તો હવે માની લ્યો કે રિંગ છે, બરાબર, એ જો તમને આવી રીતે આપી હોય તો આવી રીતે આ રિંગનું કેન્દ્ર છે O, એની ત્રિજ્યાને હું R કહી દઉં. ચલો, આમાંથી આ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. બોર્ડના સમતલમાં જ રિંગ છે એટલે ક્લોકવાઇઝ પ્રવાહ વહી રહ્યો છે. અને ક્લોકવાઇઝ હોય તો અંદર તરફ, એન્ટી ક્લોકવાઇઝ હોય તો બહાર તરફ. તો અત્યારે અંદર તરફ પ્રવાહ વહી રહ્યો છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. વિદ્યુત પ્રવાહ ક્લોકવાઇઝ વહેતો હોય તો હવે મારે O આગળ ચુંબકીય ક્ષેત્ર તો મેળવવું છે, પણ બોલો અહીંયા આટાની સંખ્યા કેટલી થશે? તો કે એક પૂરેપૂરું વર્તુળ પણ નથી. બરાબર, અર્ધ વર્તુળ દેખાય તમને. અર્ધ વર્તુળ તો આટાની સંખ્યા 1/2 થઈ કે નહીં? તો ચાલો ચુંબકીય ક્ષેત્ર શું આવશે મને લખાવો તો કે μ0I/2R અને અહીંયા અંશમાં n આવશે આટાની સંખ્યા, પણ આટાની સંખ્યા 1/2, તો અહીંયા હું 1/2 લખી નાખું. તો μ0I/4R અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? અંદર તરફ. બરાબર, અંદર તરફ. તો આપણે ક્રોસ સાઇન કરીએ છીએ બહાર તરફ, તો ડોટ સાઇન પર તમારે લખવાનું. અહીંયા જો બોર્ડમાં એવી રીતે કઈ પૂછાય દાખલો આવી રીતે તો પૂરું લખવાનું કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ રૂપે અંદર તરફ. બરાબર, અંદર તરફ એટલે કે સમતલને લંબ રૂપે અંદર તરફ. હવે આ જ દાખલામાં માની લો કે હું તમને આવી રીતે પૂછું તો ચલો આવી રીતે હોય તો શું કરો? આ રિંગનું કેન્દ્ર છે. આ એક રિંગ છે, બરાબર. અને જો એક રિંગ હોય જેની ત્રિજ્યા છે એ તમને R આપી દીધી છે, તો હવે આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? જો તો પ્રવાહ તો આ જ રીતે વહી રહ્યો છે ક્લોકવાઇઝ, તો ક્લોકવાઇઝ હશે તેનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. અને કેટલું હશે? તો આટાની સંખ્યા કેટલી? તો કે અડધો નહીં, પોણો આટો. પોણો આટો એટલે 3/4. તો આનું ચુંબકીય ક્ષેત્ર હું શું લખી શકું? B બરાબર તો કે μ0I/2R * n. તો n બરાબર હું શું લખી નાખું? 3/4. તો આન્સર આપણો શું આવ્યો? 3μ0I/8R. અને ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ મળશે આપણને. બરાબર, તો μ0 અથવા તો 3μ0
अपॉन 8r અને મેગ્નેટિક ફિલ્ડ અંદર તરફ મળ્યું તમને. ઓકે, પછી માનો કે તમને n આટાવાળી રિંગ હોય તો શું કરવું એ તો તમને ખબર જ છે. આપણે સ્વાધ્યાયમાં પહેલો દાખલો કર્યો. 4 આટા હોય તો n એટલે 4 મૂકી દેવાના, 5 આટા હોય તો n એટલે 5 મૂકી દેવાના, 100 હોય તો n બરાબર 100 મૂકી દેવાના. પછી હું તમને એક સવાલ એવો પૂછું કે માનો કે આ બે બિંદુઓ બહુ નજીક છે અને એની વચ્ચેનું એક બિંદુ છે ને હું O કહી દઉં આવી રીતે. બરાબર, અહીંયાથી પ્રવાહ I આવી રહ્યો છે. આ બે એકબીજાને અડતા નથી એટલે પ્રવાહ આમ ગયો, અહીંયાથી પ્રવાહ આમ આવ્યો, અહીંયાથી પ્રવાહ આમ ગયો અને અહીંયાથી પ્રવાહ આમ આવે છે. બરાબર, આવી રીતે છે. અને આ જે ચાપ બની વર્તુળની ચાપ, બરાબર, આ ચાપ છે. બરાબર, એ કેન્દ્ર આગળ બનાવે છે ખૂણો થીટા. કેટલો ખૂણો બનાવે છે? થીટા. અને આ ચાપ જે છે એની ત્રિજ્યા, એના કેન્દ્રથી એની ત્રિજ્યા, એને હું કહી દઉં કેપિટલ R. એની ત્રિજ્યા R છે. તો હવે તમારે O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. કોની આગળ? O બિંદુ આગળ. જો ત્યાંથી તાર આવ્યો, આ એક અનંત લંબાઈનો તાર છે. અહીંયાથી તાર અનંત લંબાઈ સુધી ગયો અને અનંત લંબાઈના તારમાંથી પ્રવાહ આવ્યો, એ પ્રવાહ આમ ગયો, અહીંયાથી ચાપમાંથી પસાર થયો, ત્યાંથી આમ આવ્યો, ત્યાંથી આમ ગયો. આ ચાપ છે થીટા ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ, જેની ત્રિજ્યા R છે. તો હવે તમારે જે મેં અહીંયા તંત્ર દોર્યું છે, વિદ્યુત પ્રવાહધારી જે આખી તારની રચના મેં દોરી છે, એના લીધે તમારે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા કોના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે પેલા તમારે એ વિચારવું પડે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે જુઓ તો આ તારના લીધે, આ તારના લીધે, આના લીધે, આના લીધે અને આ ચાપના લીધે. આટલા અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. પણ તમને એ ખબર છે કે જો તો O બિંદુ છે ચારે તારની અક્ષ ઉપર છે. જો આ તારની અક્ષ ઉપર, આ તારની અક્ષ ઉપર, આની અક્ષ ઉપર અને આની અક્ષ ઉપર. તો તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો મેં તમને પહેલા પણ કીધું હતું કે ભાઈ કોઈ પણ તાર હોય, બરાબર, વિદ્યુત પ્રવાહધારી તાર, એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. શું કામ 0 હોય? તો કે μ0/4π IDL ક્રોસ R upon R ક્યુબ. તો બોલો IDL R sin થીટા. તો આઈડીએલ ખંડ લ્યો, કોઈ પણ આઈડીએલ ખંડ લ્યો અને આનો સ્થાન સદિશ R લ્યો તો બે વચ્ચેનો ખૂણો 0, sin 0, 0 થઈ ગયા. અને તેથી તારની અક્ષ ઉપર હંમેશા તમારે યાદ રાખવાનું છે કે તારની અક્ષ ઉપર હંમેશા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? 0 જ હોય. ચલો જોવો અહીંયા. તો ચારે તારના લીધે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો હવે ચુંબકીય ક્ષેત્ર માત્ર ચાપના લીધે જ હશે. અને આ ચાપ એટલે કે વર્તુળનો એક ભાગ થયો અને એનું ચુંબકીય ક્ષેત્ર જો આમ આંગળીઓ વીંટાળો તો વર્તુળ ઉપર, આ વર્તુળ જ કહેવાય, વર્તુળનો એક ભાગ આમ, એટલે ક્લોકવાઇઝ તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. O બિંદુ એ ચાપના લીધે, આના લીધે તો 0 જ છે. તો હવે આપણું સૂત્ર છે, વર્તુળનું સૂત્ર આવડતું હોય તો આપણને ચાપનું ચુંબકીય ક્ષેત્ર મળે, કેમ કે ચાપ એક વર્તુળનો ભાગ જ છે. જો તો આ એક ચાપ જ હતી, એવી રીતે આ એક ચાપ છે. તો તમે અહીંયા જો સૂત્ર બનાવશો તો અહીંયા ચેન્જ ક્યાં આવશે? તો કે વર્તુળનું સૂત્ર આવશે μ0I/2R, પણ એક આટાની સંખ્યામાં ચેન્જ આવશે. કેમ કે અહીંયા આટાની સંખ્યા અડધી હતી, બરાબર, તો અહીંયા આટાની સંખ્યા કેટલી? જો મને આટાની સંખ્યા મળી જાય μ0NI/2R. હવે આમાં જો આટાની સંખ્યા મને મળી જાય તો આપણો દાખલો થઈ જાય, કારણ કે ત્રિજ્યા ખબર છે ને પ્રવાહી ખબર છે ચાપ માટે. માત્ર આપણે ચાપની ગણતરી કરીએ છીએ, તારનું તો 0 થઈ ગયું છે. તો અહીંયા જો મારે આટાની સંખ્યા શોધવી હોય તો હું કઈ રીતે શોધી શકું? તો તમે અહીંયા જુઓ, બોલો આટલી ચાપ હોત તો આટલી, તો બોલો કેન્દ્ર આગળ 90 નો ખૂણો બનાવે. આ ચાપ હોય તો કેન્દ્ર આગળ છે 180 નો એંગલ બનાવે. આટલી ચાપ હોય તો કેન્દ્ર આગળ 270 નો એંગલ બનાવે. અને પૂરેપૂરી ચાપ હોય તો કેન્દ્ર આગળ 360 નો એંગલ બનાવે, 360. તો હું આમ ત્રિરાશિ મૂકું છું. જો તો અહીંયા હું લખી નાખું છું ખૂણો અને અહીંયા હું લખી નાખું છું આટાની સંખ્યા. તો જો 2π નો ખૂણો બનતો હોય તો પૂરેપૂરું વર્તુળ હોય એટલે કે આટાની સંખ્યા 1. તો જો થીટા ખૂણો બને તો આટાની સંખ્યા કેટલી? તો આટાની સંખ્યા એવી θ/2π જનરલ સૂત્ર છે આટાની સંખ્યા શોધવા માટેનું.
કે ભાઈ માની લો કે તમને અને 2π એટલે 360, માની લો કે 30 નો ખૂણો આપ્યો હોય તો 30/360 એટલે 1/12 આટાની સંખ્યા. પછી 60 નો ખૂણો આપ્યો હોય તો 60/360 તો આટાની સંખ્યા 1/6 આવી. 90 નો ખૂણો બનતો હોય તો 9 ચોકુ 36 1/4 આટાની સંખ્યા. 180 નો ખૂણો હોય તો 180/360 1/2 આટાની સંખ્યા. આમ જ્યારે પૂરેપૂરો એક આટો ન હોય અને જ્યારે તમને આવી રીતે ચાપ આપ્યું હોય ત્યારે આટાની સંખ્યા કઈ રીતે મળે, તમને એનું સૂત્ર છે θ/2π. તો અહીંયા આપણું આન્સર આવ્યો μ0I/2r which multiply આટાની સંખ્યા θ/2π. તો આપણને આન્સર મળી ગયો μ0I/4πr. અને આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ, કારણ કે ક્લોકવાઇઝ પ્રવાહ વહે છે અને તારના લીધે તો 0 છે. તો આમ તાર અને ચાપથી બનતા તંત્રનું O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? μ0I/4πr. ઓકે, ચલો હજી આપણે આમાં આગળ વધીએ. જો તો અહીંયા માનો કે તમને અહીંયા એક દાખલો હું તમને પૂછું, એમાં તમને એવું કહેવામાં આવ્યું માનો કે તમને એક ચાપ આપી છે, આ એક ચાપ, એમાંથી પ્રવાહ આમ વહે છે, બરાબર. પછી ત્યાંથી પ્રવાહ આ રીતે ગયો, આ રીતે આમ, અને ત્યાંથી પ્રવાહ આવ્યો આ ચાપની અંદર, એટલે પ્રવાહ આમ ગયો, ત્યાંથી પ્રવાહ આમ ગયો, અહીંયાથી પ્રવાહ આમ ગયો, આ રીતે, બરાબર. પછી અહીંયાથી પ્રવાહ આમ જાય છે, આમ, અને ત્યાંથી પ્રવાહ આ રીતે આવ્યો. તો બોલો તો અહીંયા તમને કુલ કેટલા તાર આપ્યા છે? કેટલી ચાપ આપી? કુલ 4. 1 2 3 4. અને ચારે ચાર માંથી વહેતો પ્રવાહ તો સમાન જ છે. પ્રવાહને હું I નામ આપી દઉં. કઈ રીતે પ્રવાહ ગયો? તો કે અહીંયાથી પ્રવાહ આમ ગયો, ત્યાંથી 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 આમ ગયો. અને કેન્દ્ર આગળ આ બધી ચાપ છે એ સમાન જ ખૂણો બનાવે છે, તમે જોઈ શકો છો. ઈ એંગલને હું કહી દઉં 60 ડિગ્રી. ચલો, તો હવે તમારે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય અને એની દિશા પણ આપણે મેળવશું. તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ અહીંયા તાર કેટલા આપ્યા છે તમને? તો કે 1 2 3, 3 તાર છે. અને ત્રણેય 3 તારની અક્ષ ઉપર જો O બિંદુ આવેલું છે, બરાબર. O બિંદુને તમે તાર આરે જોડો તો તમને ખ્યાલ આવે કે તારની અક્ષ એટલે કે તારમાંથી પસાર થતી રેખા ઉપર જ છે O બિંદુ આવેલું છે, એટલે કે તારની અક્ષ ઉપર જ છે. તો તારના લીધે તો ચુંબકીય ક્ષેત્ર 0 થશે. હવે વાત કરવાની રિંગ માટે આપણે. તો જો હું રિંગ માટે વાત કરું તો આટાની સંખ્યા કેટલી? તો કે આટાની સંખ્યા હોય હંમેશા θ/2π. 2π એટલે 360 ડિગ્રી. અને આ થીટા કેટલો આપ્યો છે? 60. તો 1/6. તો આટાની સંખ્યા 1/6 આવી. જો આટાની સંખ્યા 1/6 હોય તો હવે તમારે શું કરવાનું? તો કે દરેકે દરેક ચાપનું ચુંબકીય ક્ષેત્ર મેળવી અને પછી એનું સાદરૂપ આપવાનું રહેશે. તો પેલા આપણે એ મેળવીએ અને અહીંયા હું તમને એની લંબાઈ આપી દઉં. દાખલા તરીકે આ છે 1 મીટર. પછી આ પેલી ચાપ 1 મીટરે છે. માની લો કે આ બીજી ચાપ 2 મીટરે છે. પછી માનો કે આ ત્રીજી ચાપ, આ એનું અંતર આપણે લઈ લઈએ 3 મીટર. અને આ છેલ્લી ચાપ, ચોથી ચાપ, એના અંતરને લઈ લઈએ 4 મીટર. તો પેલી ચાપ 1 મીટરે, બીજી ચાપ કેન્દ્રથી 2 મીટરે, ત્રીજી ચાપ કેન્દ્રથી 3 મીટર અને ચોથી ચાપની ત્રિજ્યા છે 4 મીટર. 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર. તો હવે મારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય? તો મારે ચારેયના ચુંબકીય ક્ષેત્ર છે એનો બેઝિક સરવાળો કરવો પડશે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. તો પરિણામ, અને તમને એ પણ ખબર છે કે જો આ ચાપ જે છે, બરાબર, તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો આનું બહાર તરફ, તો ત્રીજી ચાપનું અંદર તરફ, તો ચોથી ચાપનું બહાર તરફ. જોઈ લો, સમઘડી સમઘડી તો અંદર તરફ, વિષમઘડી વિષમઘડી તો બહાર તરફ.
તો એકનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે અને બીજી ચાપનું ચુંબકીય ક્ષેત્ર આમ આવતું હોય તો એક જ દિશાના સદિશો હોય તો સદિશ લેવાની કોઈ જરૂર નથી. સામાન્ય સરવાળા બાદબાકી કરી અને તમે એનું સાદરૂપ આપી શકો છો. બસ પ્લસ માઇનસ સંજ્ઞાનું ધ્યાન રાખવાનું. તો અંદર તરફ જતી દિશાને હું અત્યારે મનમાં માઇનસ કહી દઉં અને બહાર આવતી દિશાને હું મનમાં શું કહી દઉં? પ્લસ. તો અદિશની જેમ જ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. B1 B2 B3 B4 કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. ચલો પેલાનું લખાવો. પેલાનું શું આવશે? તો પેલાનું આવશે મ્યુ નોટ I અપોન મારી સાથે બોલો તો 2R. R કેટલા? ત્રિજ્યા આની જોવો તો કેન્દ્રથી અંતર આનું કેટલું આપ્યું છે તમને? 1 મીટર. મ્યુ નોટ I/2R. મ્યુ નોટ I/2R નહીં, મ્યુ નોટ NI/2R કેન્દ્ર આગળ. મ્યુ નોટ NI/2R તો n એટલે કેટલા? 60 ખૂણો હોય તો 1/6. તો વિથ મલ્ટીપ્લાય 1/6. અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળ્યું કે બહાર તરફ? જો તો સમઘડી છે તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. જો તો આંગળીઓ વીંટાળો તો અંદર તરફ. અંદરની દિશાને માઇનસ કીધો તો બહારની દિશાને પ્લસ કીધો, અથવા તો બહાર માઇનસ કીધો તો અંદર હું પ્લસ કીધું. બરાબર. અત્યારે હું અંદર તરફની દિશાને માઇનસ કહું છું. તો જો તો માઇનસ આવ્યા. હવે હું B2 મેળવું તો બોલો B2 કેટલા આવશે? B2 નું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ એન્ટી ક્લોકવાઇઝ. હાલો એનું લખાવો તો મ્યુ નોટ I/2R. R કેટલા છે જોવો તો આના બીજી ચાપના કેન્દ્રથી અંતર બીજી ચાપનું અહીં રહ્યું 2 મીટર આપ્યું છે તમને. ત્રીજી ચાપનું 3 મીટર ને ચોથી ચાપનું 4 મીટર. તો બીજી ચાપનું 2 મીટર છે. મ્યુ નોટ I/2R. R એટલે કેટલા છે અહીંયા? 2 મીટર. અને ખૂણો બોલો તો ખૂણો કેટલો આવશે? તો કે ખૂણો અને આટાની સંખ્યા કેટલી આવશે? તો કે આટાની સંખ્યા તો 1/6 જ આવશે. અને પ્લસ એટલા માટે લખ્યા કારણ કે બહાર તરફ. ત્રીજાનું અંદર તરફ પાછું આવશે જુઓ તો ક્લોકવાઇઝ. તો અહીંયા હું માઇનસ કરી નાખું. હાલો એના માટે લખાવો તો હવે શું આવશે? મ્યુ નોટ I/2R. આટાની સંખ્યા તો 1/6 જ કેમ કે બધાય છે એ 60 નો જ ખૂણો બનાવે. ચોથા માટે લખું તો મ્યુ નોટ I/2R. આટાની સંખ્યા છે એ 1/6. તો અહીંયા 1/6 આવી ગયા. ચલો હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ. બરાબર. તેથી આમાંથી કોમન શું આવશે એ પેલા મને લખાવો તો મ્યુ નોટ I/6. જો તો મ્યુ નોટ I/6. બરાબર. અને 2 ને પણ કોમન લઈ શકાય તો મ્યુ નોટ I/12 આપણે કોમન લઈ લઈએ. જો તો અહીંયા 12, અહીંયા 24. બરાબર. તો આનું આવી રીતે આપણે સાદરૂપ આપીએ. તેથી મ્યુ નોટ I/12 મેં કોમન લઈ લીધા. ચાલો. બરાબર. કેમ કે અહીંયા 12 છે, અહીંયા 12 આવે છે, અહીંયા 12 આવે છે અને અહીંયા પણ 12 આવે છે. અને તેથી અહીંયા જુઓ તો મ્યુ નોટ I/12 કોમન લઈ લીધા તો અહીંયા શું વધ્યું? -1. અહીંયા બોલો તો અહીંયા શું આવ્યા? +1/2. તો અહીંયા +1/2. પછી અહીંયા -1/3. તો અહીંયા -1/3. અને અહીંયા જુઓ તો +1/4. તો અહીંયા +1/4. તો જો અહીંયા લસા 12 લઈ લઉં કૌંસની અંદર તો મ્યુ નોટ I/12 અને જો હું લસા 12 લઈ લઉં તો અહીંયા છેદમાં શું આવી ગયા? 12. દરેક પદનો ગુણાકાર હું 12 હારે કરું તો અહીંયા આવી ગયા -12 +6 -4 +3. અને તો પછી મ્યુ નોટ I/12 વિથ મલ્ટીપ્લાય કરો તો અહીંયા 12 ને 4 16 -16 વત્તા 9 બોલો તો કેટલા આવશે? -7 આવશે. તો -7 એના છેદમાં 12. અને તેથી ચુંબકીય ક્ષેત્ર એવું -7 મ્યુ નોટ I અને 12 નો વર્ગ 144. તો અહીંયા આવી ગયા 12 × 12 એટલે 144. અને માઇનસમાં આન્સર આવ્યો. માઇનસમાં આપણે કઈ દિશાને લીધી હતી જોવો તો ક્લોકવાઇઝ તો અંદર તરફ, એને આપણે માઇનસ ધાર્યા હતા. તો અહીંયા માઇનસમાં આન્સર આવ્યો. એની ઉપરથી હું કહી શકું કે આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદર તરફ હશે. અને કેટલું હશે? તો કે 7 મ્યુ નોટ I/144. તો આવી રીતે તમને 2 ચાપ આપી હોય, 3 ચાપ આપી હોય, 4 ચાપ આપી હોય, માની લો કે બધામાંથી સેમ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો હતો, બધામાંથી એક જ દિશામાં પ્રવાહ વહેતો હતો, તો બધાનો ડાયરેક્ટ સરવાળો થાય. પ્લસ માઇનસ કરવા ન પડત. બરાબર. અહીંયા તો એકનું આમ છે, એકનું આમ છે, એટલે આપણે પ્લસ માઇનસ કરવા પડે. બધા સેમ ડાયરેક્શનમાં હોય તો બધાનો સરવાળો થશે.
તો આવી પેટર્નના દાખલા પણ તમારે આવી શકે. પછી આપણે હજી બીજી રીતો કરવાની છે અહીંયા ઘણી બધી. માનો કે પછીનો દાખલો આપણે લઈએ. અને એમાં માનો કે તમને એમ કહેવામાં આવે કે એક રિંગ છે, જેમાંથી પ્રવાહ I વહી રહ્યો છે. એક રિંગમાંથી કેટલો પ્રવાહ વહે છે? I. બરાબર. અને આની ત્રિજ્યા R છે. આની ત્રિજ્યા માની લો કે R છે. તો આનું કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે B બરાબર μ0I/2R. એનું B1 કહી દઉં. હવે હું આ રિંગને n આટાવાળી રિંગમાં કન્વર્ટ કરી દઉં. કેટલા આટાવાળી? n આટાવાળી. તો જો આ રિંગને હું n આટાવાળી રિંગ બનાવી નાખું, બરાબર, કેમ કે આ રિંગને હું અહીંયાથી તોડી નાખું એટલે તો વાયર જ થઈ ગયો, અને એમાંથી માની લો કે મેં n આટાવાળી રિંગમાં કન્વર્ટ કરી નાખી. બરાબર. માની લો કે આ રિંગ છે એમાંથી મેં n આટાવાળી રિંગ બનાવી નાખી. એકદમ નજીક હોય એવા n આટાવાળી રિંગ બનાવી નાખી મેં. માની લો કે આ n આટાવાળી રિંગ થઈ ગઈ. પણ ભલે મેં n આટાવાળી રિંગ બનાવી, એક આટો હતો એમાંથી માની લો કે મેં 10 આટા કરી નાખ્યા, એક આટો હતો એમાંથી મેં 5 આટાવાળી રિંગ કરી નાખી. તો બોલો ચેન્જ શેનો પડશે? તેનો પરિઘ નાનો થઈ જશે, એટલે કે એની ત્રિજ્યા નાની થઈ જશે. અને ત્રિજ્યા બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર બદલાશે. તો જોઈએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો આ જ રિંગમાંથી મેં n આટાવાળી રિંગ કરી હોય તો હવે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? અને પ્રવાહ તો સિમિલર જ છે, બરાબર, પ્રવાહ તો I જ વહે છે, પણ મેં એને n આટાવાળી રિંગમાં કન્વર્ટ કરી નાખી હોય તો μ0. હવે n આટા થઈ ગયા તો μ0 નવી ત્રિજ્યાને હું સ્મોલ r કહી દઉં. પેલા કેપિટલ R હતી તો આની ત્રિજ્યાને આપણે સ્મોલ r કહી દઈએ તો μ0 આવું મળ્યું. હવે આપણે આ બે વચ્ચે રિલેશન મેળવવા છે. તો બે વચ્ચે જો મારે રિલેશન મેળવવું હોય તો હું R અને R વચ્ચેનો સંબંધ મેળવું. હવે ત્રિજ્યા કેટલી? તો બોલો આનો પરિઘ કેટલો હતો? તો આનો પરિઘ હતો 2πr. અને આનો પરિઘ કેટલો હશે? તો કે સ્મોલ 2πr. પણ આવા કેટલા આટા? તો કે આના n આટા. લંબાઈ તો અચળ જ રહેવાની છે. તો પેલા લંબાઈ 2πr હતી, તો હવે n × 2πr. એક આટો હોય તો એક પરિઘ 5 આટા હોય તો 5 વાર 2πr. પણ લંબાઈ તો બેની સરખી જ હશે, બરાબર, લંબાઈ સરખી હશે, એ તમને ખબર પડી ગઈ. હવે તો અહીંયા 2π કેન્સલ કરવું તો r બરાબર શું આવી ગયું? બોલો 10 આટા કર્યા હશે તો એની ત્રિજ્યા કરતા 10મા ભાગની ત્રિજ્યા થઈ જશે. એક રિંગમાંથી તમે 5 આટાવાળી રિંગ બનાવો તો એની ત્રિજ્યા 5મા ભાગની થઈ જાય. એક મોટી રિંગમાંથી તમે 3 આટાવાળી રિંગ બનાવી નાખો તો એની ત્રિજ્યા 3જા ભાગની થઈ જાય. જો તો અહીંયા ચાલો r ની કિંમત અહીંયા મુકાવો તો શું આવ્યું? μ0 n/2. r ની બદલે હું શું લખી નાખું? r/n. અહીંયાથી હવે અપાવો તો સાદરું શું આવ્યું? તો કે μ0 n²i/2r. n² μ0i/2r. તો તમે જોઈ શકો કે n² μ0i/2r. તો μ0i/2r એટલે તો B1 છે, તો n² × B1 = B2. તો આમ જો એક આટાવાળી રિંગને તમે n આટાવાળી રિંગમાં કન્વર્ટ કરી નાખો તો હવે એના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે પેલા હતું એની કરતા કેટલા ગણું થઈ ગયું? n² ગણું ચુંબકીય ક્ષેત્ર થઈ જશે, બરાબર. તો આ એક મેથડ હતી. પછી તમે જોયું હશે કે હું બધાય દાખલા જે છે વ્યાપક રૂપે કરાવું છું, જેમ કે પ્રવાહ I, ત્રિજ્યા R. એમાં તમને હવે મેથડ ખબર પડી ગઈ, બરાબર. હવે તમને કોઈ પણ ડેટા આપીને પૂછી શકે, જેમ કે પેલા 5 મીટર ત્રિજ્યાથી 2 એમ્પિયર પ્રવાહ વહેતો તો હવે એમાંથી માની લો કે તમે 10 આટાવાળી રિંગ બનાવી નાખો તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો પછી આ આવડી ગઈ કોમન મેથડ. તો હવે તમને ડેટા આપ્યા હશે તો પણ તમે દાખલા કરી શકશો. ચાલો જોવો આગળ. હવે પછી એક દાખલો હું તમને આ રીતે કરાવું. માની લો કે એક રિંગ છે, એક રિંગ
એક રિંગ છે, બરાબર. આ એનું કેન્દ્ર છે, આ સમતલમાં આવેલી રિંગ છે, આમ આ સમતલમાં, બરાબર. અને આ રિંગમાંથી માની લો કે I1 પ્રવાહ વહી રહ્યો છે, અને એક બીજી રિંગ લઉં અને સમકેન્દ્રીય રિંગ લઉં, આની હારે સમકેન્દ્રીય હોય આવી રીતે, આવી રીતે. અને ઈ રિંગ છે આ સમતલમાં આવેલી છે આ રીતે. એક રિંગ આમ છે, એક રિંગ આમ છે, અને બેયના કેન્દ્ર સંપાત થાય છે, જો એક જ સ્થાન આવે. અને બેયની ત્રિજ્યા પણ સમાન જ છે, એટલે કે આની ત્રિજ્યા પણ r અને આની ત્રિજ્યા પણ r. તો આવી જો રિંગ તમને આપી હોય, બે રિંગ, આમાંથી પ્રવાહ I1 વહે છે અને આમાંથી પ્રવાહ કેટલો વહે છે I2, તો હવે એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો, એવું તમને કહેવામાં આવ્યું. તો કઈ રીતે હવે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય, આ ટાઈપનો દાખલો પૂછાય તો જો, તો એકમાંથી પ્રવાહ I1, બીજામાંથી પ્રવાહ I2. તો તમારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પેલા કોઈ પણ રીતે, બરાબર, તમને પ્રવાહ ગમે એમ આપી શકે. માની લો કે આમાંથી પ્રવાહ આ રીતે વહે છે, ચાલો આ રીતે, આ રીતે એટલે એન્ટી ક્લોકવાઇઝ તો બહાર તરફ, અથવા તો ક્લોકવાઇઝ માની લો, ચાલો ક્લોકવાઇઝ પ્રવાહ વહે છે, ગમે એમ વિચારી શકો, આન્સર સમાન જ આવશે. જોઈ લો, મને ડાયરેક્શન બદલાશે પણ આન્સર સમાન જ આવશે. ચાલો ક્લોકવાઇઝ ધારી લો, આ રિંગમાંથી, આ રિંગ આ સમતલમાં, એમાંથી ક્લોકવાઇઝ પ્રવાહ વહે, ક્લોકવાઇઝ તો નીચે તરફ, તો એનું ચુંબકીય ક્ષેત્ર, એનું B1 કહી દો, આનું ચુંબકીય ક્ષેત્ર. અને આ બીજી રિંગ છે આ સમતલમાં, તો એનું ચુંબકીય ક્ષેત્ર એને લંબરૂપે જશે એની અક્ષ ઉપર, કાં તો અંદર તરફ અથવા તો બહાર તરફ. તો માની લો કે એમાંથી હું મારા માટે એવું માનું છું કે ભાઈ એમાંથી માની લો કે ક્લોકવાઇઝ પ્રવાહ વહે છે આ રીતે, ક્લોકવાઇઝ, તો અંદર તરફ આમ, એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર માની લો કે આમ આવ્યું, એને હું B2 કહી દઉં, બીજી રિંગના લીધે, બરાબર. તમે માની લો કે એવું વિચારી શકો કે ભાઈ આમાંથી એન્ટી ક્લોકવાઇઝ છે, તો એક ચુંબકીય ક્ષેત્ર આમ આવત, માની લો કે આનું આમ આવ્યું, આનું આમ, ગમે એ રીતે લ્યો, બે લંબ જ થશે એકબીજાને. તમારે જેમ વિચારો એમ વિચારી લો, બરાબર, પણ હશે બેયના ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે, બરાબર. તમે આવી રીતે ધાર્યું છે. હવે જો B1 અને B2 મને મળી ગયા, તો એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, તો ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે. હવે તમે આ સદિશની રીતે વિચારો કે એક સદિશ આમ હોય, બીજો સદિશ આમ હોય. હવે યાદ કરો તો જો, તો માની લો કે તમે આને x I કેપ કહી દો, બરાબર, અથવા તો તમે આને કહી દો સદિશ, અથવા તો આને હું કહી દઉં x I કેપ, અને આને હું કહી દઉં yj કેપ, -yj કેપ. તો બોલો, પરિણામી સદિશ r છે વિકર્ણની દિશામાં હોય, બે સદિશના ટેલ ભેગા કર્યા હોય તો પરિણામી સદિશ r બરાબર શું થાય, તો કે r બરાબર √x² + y². જેમ કે તમે આવું ભણી ગયા હતા કે 3j કેપ 4i કેપ, તો પરિણામી સદિશ કેટલો આવે, સદિશ r બરાબર, તો સદિશ r બરાબર આવે 4i કેપ 3j કેપ. તો મોડ ઓફ r બરાબર શું આવી ગયું, 5. મોડ ઓફ r બરાબર શું આવશે, 5, √4² + 3². એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આવશે લખાવો તો મને, √B1² + B2², અને વિકર્ણની દિશામાં આવશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મને આમ મળશે, અને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, તો એનું મૂલ્ય હશે B બરાબર √B1² + B2² √B1. તો બોલો B1 કેટલા હશે એક રિંગ માટે, μ0I/2r. B2 કેટલા હશે, બીજી રિંગમાંથી પ્રવાહ I2 વહેતો હોય તો μ0I/2r. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને મળી ગયું, જો તો μ0I1/2r², B ના એક એક આટા જ છે, μ0I2/2r². શું કોમન આવશે લખાવો તો મને, μ0/2r કોમન આવી ગયા, વર્ગ લઈને વર્ગમૂળ માંથી બહાર નીકળ્યા એટલે વર્ગ દૂર થઈ ગયો, તો I1² + I2². તો આવો તમારે જવાબ આવ્યો. આ વ્યાપક દાખલો થયો, અને તમને I1 I2 આપી દીધા હોય, R આપી દીધા હોય તો તમે એનું સાદુરૂપ પણ આપી શકો. ઓકે, ચલો હવે આપણે બીજા દાખલા હજી ઘણા બધા કરવાના છે. માનો કે તમને
આવી રીતે એક અર્ધવર્તુળાકાર રિંગ આપી છે, એક અર્ધવર્તુળાકાર રિંગ, અને આ રિંગમાંથી અહીંયા પછી તમને તાર જોડી દીધા છે. જો ત્યાં અલગ ચોકથી બતાવું તો આ રીતે આ એક અનંત લંબાઈનો તાર, આ અનંત લંબાઈનો તાર. જો તો અહીંયાથી પ્રવાહ આવે છે, એમાંથી રિંગમાં એવો પ્રવાહ આવી, એ પ્રવાહ આમ ગયો, અને રિંગની ત્રિજ્યા આર આપી છે તમને. કેટલી છે રિંગની ત્રિજ્યા આર. તો તમારે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે. એની દિશા પણ તમારે મેળવવાની છે. કઈ આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચાલો જોઈએ આપણે કે હવે તમારે અહીંયા જો કેન્દ્ર ઓ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવવી હોય તો અહીંયા કેટલી વસ્તુ થઈ? તો કે બે તાર અને એક અર્ધવર્તુળાકાર ચાપ તમને આપી છે. એક અર્ધવર્તુળ છે અને બે તાર આપ્યા છે તમને. તો હવે કેન્દ્ર ઓ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય આ આપણે શોધવું છે. તો ચલો મેળવીએ આપણે. તો પેલા તો હું તારના લીધે મેળવું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર તારના લીધે કઈ દિશામાં છે? તો તાર માટે શું સમજાવ્યું હતું તમને કે ભાઈ પેલા તારમાંથી આમ પ્રવાહ વહે છે. જો આમ આમ. તો અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? પ્રવાહની દિશામાં. જો તો અંગૂઠો મેં પ્રવાહની દિશામાં રાખ્યો. આંગળીઓ કઈ રીતે વીંટાણી? તો કે આંગળીઓ આમ વીંટાણી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ તો મારા માટે સમઘડી દિશામાં છે તારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અને ઓ બિંદુ છે તારની નીચે છે. જુઓ તો અહીંયા નીચે. અને જો આ બિંદુ તારની નીચે હોય અને જો એનું આમ અંગૂઠો રાખ્યો એટલે આંગળીઓ આમ સર્કલ બનાવે છે, તો બોલો ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક ક્યાં આવશે? એના એક્ઝેક્ટ નીચેના બિંદુએ. તો કે આમ આવશે. તો આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવ્યું ઓ બિંદુએ. ચલો આનું ચુંબકીય ક્ષેત્ર, ચલો ફરી પાછું આનું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો જો તો અંગૂઠો પ્રવાહની દિશામાં એક સર્કલ આમ બનશે. ઓ બિંદુ ક્યાં છે? તો કે એની ઉપરના ભાગમાં. તો ઉપરના ભાગમાં એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? જો તો આ રીતે. બરાબર, ક્લોકવાઇઝ સર્કલ બન્યું. તો એનો ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક આમ આવ્યો. તો આનું બહાર તરફ, આનું બહાર તરફ. તારના લીધે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યારે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ છે તમને ચુંબકીય ક્ષેત્ર આપે. એટલે કે તારના કેસમાં છે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે, અને રિંગ માટે છે અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. આ બેમાં તમારે ભૂલ પડવી જોઈએ નહીં. તો બોલો તો અહીંયા બોલો આ રિંગ છે. તો રિંગ માટે શું કરવાનું? આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં વીંટાળો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આપે. જો તો આંગળીઓ આમ વીંટાળો તો અંગૂઠો બહાર તરફ આવ્યો. એટલે કે ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે. ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય તો ત્રણેયના ચુંબકીય ક્ષેત્રનો મારે શું કરી નાખવો પડે? સરવાળો કરી નાખવો પડે. અને તેથી અહીંયા હું આવું લખી શકું બી બરાબર અદિશની જેમ જ ત્રણેય સેમ ડાયરેક્શનમાં છે બહાર તરફ. B1 B2 B3. B1 B2 માની લો કે તારના લીધે, B3 છે એ રિંગના લીધે. તો બોલો તો B1 B2 આ તારના લીધે કેટલું? અનંત લંબાઈનો તાર છે. ઓ બિંદુ છે એ જોઈ લો એના એક અંત્ય બિંદુએ આવેલું છે. આ લંબ અંતરને હું R કહી દઉં. તો બોલો તાર સાથે એક ખૂણો કેટલો બનશે? 0 અને બીજો ખૂણો કેટલો બનશે? 90. તો sin θ1 0, sin θ2 90. તો આને કહેવાય અર્ધ અનંત લંબાઈનો તાર. તો નીચે એ જ કેસ લાગુ પડ્યો. જો તો અર્ધ અનંત લંબાઈનો તાર, અને તેથી એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? અર્ધ અનંત લંબાઈના તારનું મ્યુ I upon 4πy. sin 0 sin 90 એટલે એક જ થઈ ગયા. મ્યુ I upon 4πy. લંબ અંતર r આપ્યું છે તો મ્યુ I upon 4πr, મ્યુ I upon 4πr. બીજાનું પણ મ્યુ I upon 4πy. ત્રીજાનું કેટલું આવશે? મ્યુ I by 2r. તો મ્યુ ni by 2r. બોલો n એટલે અડધો આટો છે તો અહીંયા હું 1/2 લખી નાખું, અને 1/2 એટલે અહીંયા કેટલા લખી નાખું? 4. તો આવું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને મળ્યું. અને કઈ દિશામાં મળ્યું? બહાર તરફ મળશે. કોમન કાઢો હોય તો અહીંયા કાઢી લેવાના. મ્યુ I by 4r. તો 1/pi plus 1. બરાબર. પાઈ અહીંયા લસા લઈ લ્યો તો મ્યુ I by 4r પાઈ 1 plus 1 એટલે 2 અને અહીંયા શું આવી ગયા? પાઈ. તો પાઈ પ્લસ 2. તો આવું તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યું અને એની દિશા કઈ મળી? બહાર તરફની દિશામાં. બરાબર. જો દાખલો હોય તો લખવાનું બહાર તરફની દિશામાં. MCQ હોય તો એમાં તમને આપ્યું હશે ઓપ્શનમાં, તો બહાર તરફની દિશામાં આવશે. પછી
હવે માનો કે એક રિંગ આપી છે આપણને 3/4 આટા વાળી, આ એનું કેન્દ્ર છે અને અહીંયાથી પ્રવાહ આવ્યો અને અહીંયાથી પ્રવાહ ગયો આ રીતે. તો હવે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું, આની ત્રિજ્યાને આપણે R કહી દઈએ. બોલો તો આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો તમે જોઈ શકો, બોલો આ તારના લીધે 0, શું કામ? આની અક્ષ ઉપર જ છે O બિંદુ. આ તારના લીધે પણ 0, કેમ કે એ તારની અક્ષ ઉપર O બિંદુ છે, એટલે બે તારના લીધે 0. રિંગના કારણે કેટલું હશે? B બરાબર μ0I/2R with multiply 3/4, કેમ કે પોણો આટો છે અહીંયા. અને કઈ દિશામાં પ્રવાહ વહે? જો તો ક્લોકવાઇઝ તો અંદર તરફ, તો અંદર તરફ. અને કેટલો આન્સર આવ્યો? 3μI/8R. કેટલો આવ્યો? 3μI/8R. આવી રીતે આપણે સાદુરૂપ આપી શકાનું. હવે માનો કે એક દાખલો આવો કરીએ આપણે. આ રીતે છે. ચાલો હવે આ સેટઅપ હું તમને સમજાવું તો આ સેટઅપમાં એવું છે કે એક અનંત લંબાઈનો તાર છે, એમાંથી આ રીતે પ્રવાહ આવ્યો I. હવે આ બે બિંદુઓ એકદમ નજીકના બિંદુ છે, પણ એ બે અડેલા નથી, એટલે પ્રવાહ આમ કરીને અહીંયા આવી આવ્યો. અહીંયાથી પ્રવાહ સર્કલ પૂરું કરીને અહીંયાથી આમ ગયો આ રીતે, અને ત્યાં પણ અનંત લંબાઈનો તાર. તો હવે કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો O આગળનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બહુ નાનો એવો ભાગ ખાલી રાખ્યો છે, એટલે આપણે એમ જ માની લઈએ કે આખી રિંગ છે અને આ એક અનંત લંબાઈનો તાર છે, બરાબર. કે બહુ નાની એવી સ્પેસ છે. માની લો કે તમે વર્તુળ પૂરું કરી નાખો, બરાબર, તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં આવશે અને પૂરેપૂરો તાર વિચારી લ્યો તો આટલાના લીધે જે ચુંબકીય ક્ષેત્ર આવશે ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. એટલે તમે આને પૂરેપૂરી રિંગ વિચારી શકો અને આને પૂરેપૂરો તાર વિચારી શકો. અને તેથી અહીંયા હું કહી શકું કે ભાઈ રિંગનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? જુઓ તો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ વહે છે તો બહાર તરફ, અને આનું કઈ રીતે હશે? તો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આ રીતે. તો જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું તો પ્રવાહ આમ વહી રહ્યો છે અનંત લંબાઈના તારમાંથી આમ. અને બિંદુ O નીચેનું બિંદુ છે. જો O બિંદુ, અને આની ત્રિજ્યાને આપણે R કહી દઈએ. O બિંદુ નીચેનું બિંદુ હોય, બરાબર. તો જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? અંદર તરફ. અને રિંગનું ચુંબકીય ક્ષેત્ર તો કે રિંગમાંથી કઈ દિશામાં? એટલે કે આ રીતે, બરાબર. તારનું આ રીતે છે, અંગૂઠો પ્રવાહની દિશામાં, તેનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. અને રિંગ માટે એન્ટી ક્લોકવાઇઝ, તો રિંગ માટે એન્ટી ક્લોકવાઇઝ તો બહાર તરફ, બેના ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો બેનો તફાવત આવશે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. તો આપણે પેલા તાર માટે વાત કરીએ તો μ0I, અનંત લંબાઈનો તાર હોય તો μ0I/2πr, કેમ કે લંબ અંતર જો અહીંયાથી R આપ્યું છે તમને. અને રિંગનું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ, રિંગનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r. પણ તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ, સમતલને લંબ અંદર તરફ. અને તારનું ચુંબકીય અને રિંગનું ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ રૂપે બહાર તરફ, અને બહાર તરફ આવ્યું. કોણ મોટા છે? જો તો અહીંયા તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર મોટું છે તાર કરતા, અહીંયા દેખાય છે આપણને. તો રિંગના ચુંબકીય ક્ષેત્રમાંથી તારનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરીએ, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બહાર તરફ, કેમ કે આ 6 ટેસ્લા, 4 ટેસ્લા, તો પરિણામી 2 ટેસ્લા આમ આવે. આનું મોટું છે, મોટું જે દિશામાં હોય પરિણામી ડાયરેક્શન એ જ આવશે. તો રિંગના ચુંબકીય ક્ષેત્રમાંથી તમે તારનું ચુંબકીય ક્ષેત્ર બાદ કરી નાખો તો શું આન્સર આવશે? μ0I/2r ને કોમન લઈ લ્યો, અને તેથી 1 - 1/π. હજી સાદરૂપ આપો તો આપી દો, π - 1/π. તો આવી રીતે તમને દાખલા આવા પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. હવે આપણે દાખલો જે કરીએ છીએ એ દાખલો આપણે
ટેક્સ્ટબુક નો એક દાખલો લઈએ, 14મો દાખલો. તમે એની રકમ પેલા ધ્યાનથી વાંચી લ્યો, પછી હું તમને કરાવું. ચૌદમો દાખલો. હવે એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે બે સમકેન્દ્રીય વર્તુળો આપ્યા છે તમને. બરાબર, કેટલા વર્તુળો આપ્યા છે? બે સમકેન્દ્રીય વર્તુળો આપ્યા છે. એને નામ આપ્યું છે એક્સ અને વાય. એની ત્રિજ્યા છે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા શિરોલંબ સમતલમાં રહેલા છે. એટલે કે આ રીતે ઉત્તર દક્ષિણ બતાવી દઈએ. આ રીતે બોલો, ઉત્તર દક્ષિણ થયા. અને જો આ ઉત્તર દક્ષિણ દિશા હોય, ઉત્તર દક્ષિણ, તો એ ઉત્તર દક્ષિણ સમતલમાં રહેલા છે. આ સમતલમાં રહેલા છે, શિરોલંબ સમતલમાં. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા શિરોલંબ સમતલમાં બે રિંગ છે, એક્સ અને વાય, અને બેના કેન્દ્ર એક જ છે પાછા. તો જો તો અહીંયા હું બે રિંગ દોરી નાખું. માની લો કે આ પેલી રિંગ, અને આ બીજી રિંગ. આવી બે રિંગો તમને માની લો કે આપી. બરાબર. હવે બે રિંગ વિશેનો ડેટા તમને એવો આપ્યો છે કે અને આ સમતલમાં રહેલી છે, ઉત્તર દક્ષિણ સમતલમાં, ઉર્ધ્વ દિશામાં, શિરોલંબ સમતલમાં. બરાબર. ગૂંચળા એક્સ ને 20 આટા છે, તેમાંથી 16 એમ્પિયર પ્રવાહ વહે છે. એટલે માની લો કે આ મોટી રિંગ છે, બરાબર, જેને આપણે નામ આપ્યું છે એક્સ. આ નાની રિંગ છે, એને આપણે નામ આપ્યું છે વાય. તો હું પેલા રિંગ એક્સ માટે વાત કરું. રિંગ એક્સ માટે તો રિંગ એક્સ જે છે એની ત્રિજ્યા છે 16 સેન્ટીમીટર. રિંગ એક્સ એની ત્રિજ્યા 16 સેન્ટીમીટર છે, અને ગૂંચળા એક્સ ને 20 આટા છે. એની આટાની સંખ્યા તમને 20 આપી છે, અને એમાંથી વહેતો પ્રવાહ 16 એમ્પિયર છે. એમાંથી 16 એમ્પિયર પ્રવાહ વહે છે. હવે આપણે વાય ની ચર્ચા કરી લઈએ. તો આર વાય બરાબર કેટલા આપ્યા છે આપણને? 10 સેન્ટીમીટર. અને વાય ને આટાની સંખ્યા 25 આપી છે, અને એમાંથી વહેતો પ્રવાહ આઈ વાય એ તમને આપી દીધો છે 18 એમ્પિયર. હવે શું કીધું છે તમને? આગળ વાંચો તો કે પશ્ચિમ તરફ મોઢું રાખી અને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ, પશ્ચિમ એટલે આ દિશા થઈ. બે લૂપ તો આ સમતલમાં છે, ઉત્તર દક્ષિણ સમતલમાં. આ ઉત્તર દક્ષિણ સમતલમાં, એટલે કે આ સમતલમાં બે લૂપ રાખી છે. મતલબ કે એક અવલોકનકાર થી આમ મોઢું રાખીને ઉભો પશ્ચિમ દિશામાં, અને પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઉભો હોય તો એને શું દેખાય છે? જો તો કે એક્સ માંથી પ્રવાહ વિષમગળી દિશામાં વહી રહ્યો છે. એટલે કે એક્સ જે મોટી રિંગ છે એમાંથી પ્રવાહ જે છે એ વિષમગળી દિશામાં વહે છે, અને વિષમગળી દિશામાં પ્રવાહ વહેતો હોય એન્ટી ક્લોકવાઇઝ, તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે, તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે. તો જો તો એક્સ નું ચુંબકીય ક્ષેત્ર આમ છે, BX, એને હું નામ આપી દઉં. અને વાય માંથી સમઘડી દિશામાં પ્રવાહ વહે છે એવું કીધું છે. એટલે કે પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભા રહ્યો તો એક્સ માંથી કઈ દિશામાં પ્રવાહ વહે? વિષમગળી. અને વાય માંથી કઈ દિશામાં પ્રવાહ વહે? સમઘડી. સમઘડી તો ચુંબકીય ક્ષેત્ર એનું આમ આવશે, સમઘડી એટલે અંદર તરફ, તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું. માની લો કે BY. તો બેના ચુંબકીય ક્ષેત્ર જો વિરુદ્ધ દિશામાં હોય
તો તમને ખબર છે ચુંબકીય ક્ષેત્રની બાદબાકી થશે, મોટામાંથી નાનું બાદ થશે, અને જે મોટું ચુંબકીય ક્ષેત્ર બીએક્સ કે બીવાય કયું મોટું ચુંબકીય ક્ષેત્ર હશે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર મોટા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. બરાબર છે, એ મેં તમને સમજાયું. તો આપણે વારાફરતી બીએક્સ બીવાય મેળવીએ, જોઈએ કોણ મોટા, અને મોટામાંથી નાની કિંમત બાદ કરી નાખશું. ચાલો જો અહીંયા પેલા હું મેળવી લઉં બીએક્સ. બીએક્સ બરાબર શું આવશે તો કે મ્યુ0 ni/2r. તો મ્યુ0 ni/2r અને x માટે છે એટલે અમે બધી x લખી નાખ્યા. અને જો એનું આપણે સાદરૂપ આપી દઈએ તો મ્યુ0, બોલો તો આટાની સંખ્યા કેટલી? 20. પ્રવાહ કેટલો? 16 એમ્પિયર ઇન્ટુ 2rx, એટલે એની ત્રિજ્યા 16 સેન્ટીમીટર છે, એટલે કે 16 ગુણ્યા 10⁻². સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દીધા આપણે. તો અહીંયા તમે જોઈ શકો 16 કેન્સલ થઈ ગયા. અહીંયાથી 16 કેન્સલ થઈ ગયા તો શું આવ્યું? 2 તો 10 અને 2 ઘાત 10⁻² ઘાત અંશમાં ગઈ એટલે 10⁻² ઘાત અને 10⁻1 ઘાત તો હતી જ, એટલે 10⁻³ ઘાત એટલે કે 1000. તો અહીંયા આન્સર આવ્યું 1000 મ્યુ0. ભલે એમ નંબર રહ્યું. હવે આપણે બી વાય માટે ગણતરી કરીએ તો મ્યુ0 ny iy/2ry. મ્યુ0 બોલો n આટાની સંખ્યા કેટલી? ny તો કે 25 આટા અહીંયા આપ્યા છે. iy કેટલા આપ્યા છે તો કે 18 એમ્પિયર આપ્યા છે. અપોન 2ry, તો ry છે 10 ગુણ્યા 10⁻². હવે અહીંયા તમે જોઈ શકો કે 2 તો કેટલા અહીંયા ઉડ્યા? 9. 25 9 કેટલા આવશે? 225. અને અહીંયા કેટલી ઘાત વધી? 10⁻1 ઘાત, કેમ કે 1 અને -2, 10⁻1 ઘાત અંશમાં આવે તો 10⁻1 ઘાત, તો 225 ગુણ્યા 10 એટલે 2250 મ્યુ0. તો બોલો તો બીએક્સ મોટા કે બીવાય મોટા? તો વાય રિંગનું ચુંબકીય ક્ષેત્ર મોટું છે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, બે ની બાદબાકી કરું તો. અને તેથી અહીંયા આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવીએ બી નેટ, તો તમારે લખવાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર 2250 મ્યુ0, 1000 મ્યુ0, 1250 મ્યુ0, 1250, અને મ્યુ0 ની કિંમત કેટલી હોય? 4π×10⁻⁻7. અને હવે તમે પાઈ ની કિંમત પણ 3.14 મૂકી દો. અને ફાઇનલી જો તમે આનું સાદરૂપ આપો તો તમને આન્સર અહીંયા મળશે 1.6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. 1.6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને કેવું મોટું ચુંબકીય ક્ષેત્ર એવું આ દિશામાં, અને તમે તો આ બાજુ મોઢું રાખીને ઉભા હતા, પશ્ચિમ તરફ મોઢું રાખીને. અને બીવાય મોટા, બીએક્સ નાના, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એવું. અને આ દિશા એટલે કઈ દિશા થઈ? જો તો પશ્ચિમ તરફ. આમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 1.6 10⁻⁴ ટેસ્લા પશ્ચિમ દિશા તરફ આવ્યું. હવે એક છેલ્લો દાખલો કરાવી દઉં, પછી આપણે ચેપ્ટર પૂરું કરીએ. સ્વાધ્યાયમાં જે 16મો દાખલો છે એ બહુ લેન્ધી પડી જશે, કેમ કે એમાં મારે તમને હજી ઘણું બધું સમજાવવું પડશે. હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કોને કહેવાય, એના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર, મધ્ય બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર, એના આલેખ સમજાવવા પડશે. અને એ બધું કરાવ્યા પછી હું તમને 16મો દાખલો કરાવી શકીશ. એ પહેલા 16મો દાખલો નહીં થાય. 16મો દાખલો સ્ટાર્ટ કરતા પહેલા મારે તમને ઘણી બધી અડધી કલાક જેવી વધારાની ડિસ્કશન કરીશું. અને એ અડધી કલાકની ડિસ્કશન થાય પછી હું 16મો દાખલો શરૂ કરીશ. બરાબર? એટલે 16મો દાખલો જે આપણે કરવો હોય તો એ લગભગ આપણે 40 મિનિટ જેવો ટાઈમ લઈ લેશે. ખાલી એક જ દાખલો સમજવાનું. તો દાખલો કરવા માટે તો 10 જ મિનિટનો ટાઈમ લાગશે, પણ એ શું કહેવા માંગે છે એ વસ્તુને રિયલાઇઝ કરવા માટે બીજી અડધી કલાકની આપણે જરૂર પડશે. એટલે નબળા વિદ્યાર્થીઓ માટે જે છે દાખલો નથી, પણ જે વિદ્યાર્થીઓ 80% અપ છે એ લોકોએ આ દાખલો કરવાનો છે. બરાબર? તો હવે આપણે આવતા લેક્ચરમાં એ દાખલો કરશું. અત્યારે હું એક તમને છેલ્લો દાખલો કરાવું છું, એનું તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો, કેમ કે એની આપણે આગળના ચેપ્ટરમાં જરૂર પડશે. એટલે કન્સેપ્ટ ઉપરથી આ એક દાખલો મને યાદ આવ્યો છે,
એટલે હું તમને કરાવી દઉં છું, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તો હાઇડ્રોજન પરમાણુની અંદર તમે કેમેસ્ટ્રીની અંદર ભણો છો કે હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ ફરતો હોય, આવું આપણે ભણી ગયા. હાઇડ્રોજન એટમ છે માની લો કે, અને એમાં હાઇડ્રોજનની આસપાસ એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન છે ફરતો હોય, અને કેન્દ્રની આસપાસ જો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરતો હોય તો આપણને ખબર છે ગતિમાન વિદ્યુતભાર શું રચે? પ્રવાહ રચે. તો ઇલેક્ટ્રોન પ્રવાહ રચે છે એમ કહી શકાય. અને કેટલો પ્રવાહ રચે કેન્દ્ર આગળ એનું મેં તમને સૂત્ર પણ તારવીને આપ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં, જો તમને યાદ હોય તો. જો હું યાદ કરાવું તમને કે માની લો કે ઇલેક્ટ્રોનને એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? તો કે ઇલેક્ટ્રોનને એક દોલન પૂરું કરવા માટે આવર્તકાળ t જેટલો સમય લાગે. તો તમે કોઈ પણ બિંદુ પાસે ઉભા રહ્યો તો એક આટલા સમયમાં એક જ ઇલેક્ટ્રોન પસાર થયો હશે, એટલે કે એનો ઇલેક્ટ્રોન એક જ વાર નીકળ્યો હશે. તો જેટલો સમય એટલો વિદ્યુતભાર. તો I બરાબર E/T, અને I બરાબર E/T હોય બરાબર, તો હું t ની બદલે શું લખી શકું? તો કે તમને ખબર છે ઓમેગા બરાબર 2π/T, અને આને આપણે આ રીતે લખીએ કે ઇલેક્ટ્રોન છે કેટલા વેગથી ફરતો હતો? v વેગથી, અને આની ત્રિજ્યા કેટલી હતી? r. તો એનો વેગ કેટલો હોય? તો કે 2πr/T. 2πr/T. તો t ની બદલે શું લખી શકાય? t ની બદલે 2πr/v. તો 2πr/v તો ev/2πr. બરાબર. તો આ એના વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું વેગ અને ત્રિજ્યાના પદમાં, I બરાબર ev/2πr. તો આપણો સવાલ એ છે કે હાઇડ્રોજન પરમાણુની અંદર જો ઇલેક્ટ્રોન છે v વેગથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ફરતો હોય તો એ કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરે? તો તમને ખબર પડવી જોઈએ પેલા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે નહીં. તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું કામ ઉત્પન્ન કરે? કેમ કે તમને એ ખબર છે કે જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરતો હોય તો વિદ્યુત પ્રવાહ રચે છે, અને વિદ્યુત પ્રવાહ રચે તો જેવી રીતે રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે એવી રીતે અહીંયાથી પણ પ્રવાહ વહી રહ્યો છે, રિંગમાંથી પ્રવાહ વહી રહ્યો એવું માની શકાય. અને જો પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને તેથી હાઇડ્રોજન એટમમાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર રિયલમાં હોય. બરાબર. એ વિદ્યુત પ્રવાહના કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળે, અને એ ચુંબકીય ક્ષેત્ર કયા પ્રવાહના કારણે હોય? તો કે ev/2πr ના લીધે. તો બોલો તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય? μ0I/2r. તો μ0/2r, અને બોલો I ની બદલે શું લખી શકાય? તો I બરાબર ev/2πr. તો ev/2π કેપિટલ R લખી નાખું અહીંયા. બરાબર. તો I બરાબર ev/2πr. તો અહીંયા આપણો આન્સર આવ્યો μ0ev/4πr². તો આ તમને કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. બરાબર. તો આવી પણ તમને ખબર પડવી જોઈએ. તમને પૂછી શકે, આવો દાખલો આવી શકે કે ત્રિજ્યા આપી હોય, વેગ આપ્યો હોય, તો કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો તમને પેલા એ ખબર પડવી જોઈએ કે ઇલેક્ટ્રોન ફરે તો એ પ્રવાહ રચે, પ્રવાહ ev/2πr હોય, આવું મેં તમને યાદ રાખવાનું કીધું હતું. અથવા તો મેળવી શકાય, અને પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મેળવ્યું? μ0ev/4πr². ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાયના 2 દાખલા કર્યા. એ સિવાય મેં તમને રિંગને લગતા ચુંબકીય ક્ષેત્ર માટેની વાત કરી. આવતા લેક્ચરની અંદર આપણે હેલ્મહોલ્ટ્ઝ જે કોઇલ ભણવાના છે. 16મો દાખલો છે, એક બહુ કન્સેપ્ટ છે, અને એ કન્સેપ્ટ પહેલા હું તમને સમજાવીશ શું છે. અડધી કલાક સુધી આપણે એના માટે ચર્ચા કરશું. ત્યારબાદ છે દાખલો આપણે 10-15 મિનિટમાં સોલ્વ થશે. એટલે આવતો લેક્ચર છે આપણે 40-45 મિનિટનો હશે. જોઈએ કેટલો ટાઈમ લાગશે. પણ એ એક જ દાખલો જે છે એટલો ટાઈમ લઈ લેશે, જેના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છે. એના ઉપરથી MCQ આવી શકે. બેઠો દાખલો પૂછાવાની સંભાવના બહુ ઓછી હોય, પણ ન પૂછાય એવું કહી શકાય નહીં. કેમ કે બોર્ડમાંથી ગમે એ દાખલા પૂછાઈ શકાતા હોય. બરાબર. કેમ કે ઘણી વાર એવું બનતું હોય કે આપણે જયારે વિચાર્યું ન હોય એવા દાખલા બોર્ડમાં પૂછાઈ જાય છે. તો ન પૂછાય એવું નહીં, પણ ચાન્સ બહુ ઓછા છે. એટલે નબળા વિદ્યાર્થીઓ છે ન કરે તો ચાલે એવું છે. પણ જે 80% હોપ છે એના માટે આવતો લેક્ચર છે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ, જેના વિશે આપણે ડિટેલમાં સમજવાના છે.